સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીઓને નવરાત્રી દરમિયાન આ વર્ષે ગરબા રમવાના લઈ જવાના નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો। દર વર્ષે વિદ્યાર્થીઓને ગરબા રમવા બસની સુવિધા સાથે પોલીસ બંદોબસ્તના સાથે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ આ વર્ષે તે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેથી સમરસની વિદ્યાર્થીઓને ગરબા રમવાથી વંચિત રહેવું પડે છે। આ અંગે વિદ્યાર્થીઓએ સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને રજૂઆત કરી હતી, તેમને ગરબા રમવા વ્યવસ્થા કરી આપવાની સાંત્વના આપી હતી। વિદ્યાર્થીનીઓને સાંસદ પર પૂરો વિશ્વાસ છે, એમની વાત સાંભળશે અને હર્ષ સંઘવીના કહ્યા પ્રમાણે એમને ગરબા રમવા માટે પરવાનગી આપવામાં આવશે। વિદ્યાર્થીનીઓ માત્ર 12 વાગ્યા સુધી એમને ગરબા રમવા બસમાં લઈ જવામાં આવે એવી એમની માંગ છે, જે સંતોષવામાં આવે નહીં તો આવતીકાલથી ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈ માંગણી સંતોષવા માટે અરજ કરવામાં આવશે। આજરોજ વિદ્યાર્થીનીઓએ નારા લગાવી અને રામધૂન સાથે તેમને શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું હતું। હોસ્ટેલના વોર્ડન મેડમ આ સમગ્ર ઘટના દરમિયાન હાજર રહ્યા ન હતા। वॉर्डन साहब भी हाजिर नहीं। हमें लोग वॉर्डन છે મેડમ છે જી હેડ મેડમ છે ને ओके સવારે જાવ ये डेली हाजिर नहीं होता कि हाजिर ના ના એવું નહીં, અહીંયા જ હોય પણ અત્યારે બધું નિયમ મુજબ નિયમ અમાર જે નિયમ હોય ને નિયમ પ્રમાણે જ કરવું પડે। આપણું નામ આટલું છે, બીજું કઈ છે? દર વર્ષે તમને તો મોકલવામાં આવે, આ વખતે કેમ નહીં જવા દેવામાં આવે? આ વખતે અમારા એવું કહેવામાં આવ્યું કે આ વખતે તમને નહીં જવા દેવામાં આવે, અને ઘણી અત્યારે બી દર વખતે બી જવા દેવામાં આવે। આ વખતે એ માટે એમએલએમને ફરિયાદ કરી તો બી અમારી આ સાંભળવામાં આવતું ના। ગવર્મેન્ટ હોસ્ટેલ છે, સાંસદને તમે જાણ કરી છે, તેમના દ્વારા શું કહેવામાં આવે? એમને સાંત્વના આપી છે કે નહીં તમને જવા દે મોકલવામાં આવશે, પણ આ બીજો દિવસ થઈ ગયો તો કેટલા દિવસ સુધી અમે વાત કરી? કોણ રોકી રહ્યો છે તમને જવા? અમારા વોર્ડન તેનો વિરોધ કરી રહ્યા છો તમે? જી જે અમને પરમિશન નથી આપતા। દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધી છોકરીઓ કોના દ્વારા ના પાડવામાં આવી?